જો ગઈશ મારા મમ્મી બનાવે છે પકોડીનો મસાલો. આજ તો અમારા ઘરે બને છે પકોડી. પકોડી બને છે તો જો લાલ હે મમ્મી. તીખી 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 લસણ વાળી ચટણી બનાવી. બહુ તીખી ના બનાવતી ને પપ્પા બોલશે. પપ્પા તીખું જ ખાય છે, લીલા મરચાં રોજ ખાય છે તો ટિફિનમાં. તમારે પકોડી ખાવી અમારા ઘરમાં બે જણને પકોડી બહુ જ ભાવે. અવનીને કોમલને પકોડી બહુ જ અમારી તો ફેવરેટ નહીં કોણ મમ્મી તો જેટલી ખાવી ઘરે ખાઈ ને ઘરે બનાવી. માર્કેટ ના પડે ને. હા તો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદેવીમાં, રામવાણી રામ, જય મા કુખાર મેળી. ચલો મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે કમ ઉઠી ગયા અને હજુ બ્રશ કરીને ચા પીધી. કારણ કે નાવા ધોવા બાકી આગળ મારે જવું છે નીચે. 2-3 દિવસથી ગાડીના પંચર, હમણાં એક ટાયરના પંચર કર્યું તો બીજું એક ટાયરમાં પંચર છે. તો હું જઈશ ને નીચે, કારણ કે ટાયર બદલાવવું પડશે. પછી નોકરી જવું પડે એટલે કારણ કે ટાઈમ ના પેલા એના ટાયર બદલી નાખીએ. ચલો તો મિત્રો જશું હવે પછી નીચે. મોર્નિંગ. જય માતાજી. ઠંડી તો રહેવાની મોડા સુધી, એટલે ઉઠીને હવે આ ઓઢી ના કે બેસી રહેવાય. હા હા, તે વળી હવા જ છે હાલે. હવે તો કામ તો કરવું છે ને મિત્ર. જોરદાર જુઓ, લસણી બી જોરદાર છે, અળવીના પત્તા. અને બીજું કે અમારા ઘરે બહુ મસ્ત આરતીની રોજ મસ્ત બધા ઘંટડી સંભળાશે. કારણ કે આરતીનો લાવવાનો ઘરે બેઠા બેઠા મળી જાય છે. જય ભોલેનાથ. ભોલેનાથની આરતી થાય અત્યારે. જુઓ, આજે અમારો મની પ્લાન્ટ છે. આ છે અમારા કબૂતર બેન અત્યારે આવી જાય. જો દાણા ખાવડે ખાઈ લો હાલો. આજ ગાંઠિયા થોડા અલગ આવી ગયા એટલે મને લાગે નહીં ખાતા જલ્દી. નહીં ખાવા ગાંઠિયા? 2 દિવસથી હવા નહીં. ટાયર તો બીજું લઈને આવ્યો મસ્ત. કાલે જ પંચર કરી પરમ દિવસે. ચલો વાંધો નહીં, ખોલતું હોય ટાયરને પંચર કર. ટાયર બહુ ખરાબ ગયા હતા, ગાડીનું પંચર થઈ ગયું તો ટાયર ચેન્જ કરી દઈએ. ગમે ત્યાં જવું ને તો જવાય. ટાયર ચેન્જ કરી ને તો વાંધો ના આવે. ચલો હવે ટાયર ચેન્જ, કારણ કે હવા બી બહુ મસ્ત ઠંડી ઠંડી આવે, એકદમ ચીલ હવા. બદલ્યું ટાયર બદલી ગયું કે નહીં? હા, બદલી ગયું. આ ટાયર ફિટ કરવું, કપડે બધું પતી ગયું, સામાન તો મૂકી દેવાનું ભાઈ. આવડે તમે જાતે કરો? હા, બદલાયું? ખટારાના ટાયર બદલાઈ દઉં. ગાડી છે, ખટારાના ટાયર બદલાઈ દઉં. આપણે રોટલા હતા તો આપણે ગાયોને અત્યારે રોટલા ખવડાવી દઈએ. એટલે ફેંકાય નહીં, એના કરતાં ગાયને ખવડાવી દેવા સારા. મકાઈના રોટલા વધ્યા હતા તો ખાધા હતા. લો રોટલા અડી જાય. બોલો. ચલો મિત્રો, આપણે હવે છાશ લઈ લીધી, કારણ કે જમવાનો ટાઈમ થઈ ગયો. 1:40 થઈ ગઈ. તો હવે ગોડાઉન જમી લઈશું મસ્ત અમૂલની મસાલાવાળી છાશ. પપ્પા કરે છે દિયાવતી ને મમ્મી ત્યાં તું શું કરે છે? આજે ગઈશ અમારે બનાવવાની છે પકોડી, એટલે મમ્મી બટેકા બાફી દીધા છે અને પપ્પા કરે છે દિયાવતી કરે છે. હજુ પાણી બનાવવાનું બાકી નહીં? પપ્પા મજામાં? તો ગાઈસ ભાઈને ઘરે આવી ગયા. શું કરો તમે? થાકી ગયા? જો ગાઈસ મારા મમ્મી બનાવે છે પકોડીનો મસાલો. આજ તો અમારા ઘરે બને છે પકોડી. પકોડી બને છે તો જો લાલ હે મમ્મી. તીખી 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 લસણ વાળી ચટણી બનાવી. બહુ તીખી ના બનાવતી ને પપ્પા બોલશે. પપ્પા તીખું જ ખાય છે, લીલા મરચાં રોજ ખાય છે તો ટિફિનમાં. તમારે પકોડી ખાવી અમારા ઘરમાં બે જણને પકોડી બહુ જ ભાવે. અવનીને કોમલને પકોડી બહુ જ અમારી તો ફેવરેટ નહીં કોણ મમ્મી તો જેટલી ખાવી ઘરે ખાઈ ને ઘરે બનાવી. માર્કેટ ના પડે ને. હા તો તમને પૂછો ના આવે કોઈ દાડો. સમાચાર જોઉં આ લોકોની સિસ્ટમ ઉપર મને દાદ ચડે. કેમ? ભ્રષ્ટાચાર થઈ ગયો, નકરો ભ્રષ્ટાચાર જ્યાં જોઈએ. ગવર્મેન્ટમાં ખરેખર આ ગૃહ ખાતું આરું આમ થાય. શું કરે આપણે એમ કહું?
બહુ મને દાજ કરે ખાલી જરા આ લોકો પર એના પગાર આવે તો આટલો આટલો ભ્રષ્ટાચાર કરે એ અરણી આપણો દેશનો ભ્રષ્ટાચાર મને ખાલી એક દાડા મુખ્યમંત્રી તો આમને હાથ કાપીને પડે કાને કાપી દઉં પપ્પા મમ્મી તમને હાથ કરીને મકાને બોલા હાથ કાપી નાખે તમને શું મળે ન કાપે બીજા કોઈ કરતા વિચાર કરે એ જો પછી કહેતા નહીં કે પકોડા ભૂંગરા મુગા કરે આચી હતા નહીં સાચી વાત હે પછી કે ખાવાની મજા ના રોટલો તમે જેમાં બનાવી દો ખીચડી તો બનાવી ખીચડી બનાવીને ચાલતું છે હા એટલે ખીચડી થોડી ચટણી બને રાખજે ચટણી મકાઈનો કોઈ ભાજી રોટલો બનાવો ના ના રોટલો નહીં ખાવો ખીચડી દૂધ ના ચટણી આ તો પછી કહેતા નહીં કશું ખાવાનું તો બનાવી પછી કે ભૂંગરા જેવું કરી મને ભૂખ લાગી આમના પેટમાં બોલતા નહીં આચી હતી કોણ અત્યારે શિયાળામાં મેન ખોરાક ઉનાળામાં નાખું પાણી પીવાનું અત્યારે નાખું ખાવાનું ખાટ કરવાનું અને ચોમાસામાં ચોમાસામાં ખવાય પણ ચોમાસામાં આના શિયાળા જેવું ખોરાક ના લેવાય એમ શિયાળામાં ખોરાક લેવાય એ ખાતા દ્વારા જ છે આપણે આ ખાઈ ખાઈને ઘરે રહીને ખાઈ ખાઈને મતરા જ આપે જેવા થયા જેવા થયા પપ્પા તમે ગોલ જ છો કઈ તમે નહીં પાતરા કયો તો વાંધો એ કે સામાને દે કે પકોડી કઈ મોડા ચાલુ શું લેવા છે એ કઈ કામ હતું એટલે બહાર ગયો ફટાફટ થઈ ગયું હાસ તો ભૂખે લાગી જાય હિમંત તો ત્યાં ના નાખો તે મમ્મીએ તૈયાર કરી નાખી મમ્મી લાલ લાલ મરચા વાળી પકોડી એક તો આપણા પોકાતા હોય નહીં હા જો ત્રીજી વાર બગાસા ખાતા એમને હોય ટીવી કોઈ ખાય તને દેખાય કોઈ તમને ઊંઘ ના પકા હા આવે એમ એડિટિંગ કરવાનું હોય એટલે દરરોજ તો 1-2 તો વાગી જ જાય રવિવાર આવશે આપણે રવિવાર તો બહાર જવાનું નહીં હોતું હા હોવે હાવ એમાં શું હાવ હસ્તા તમે એક ગાડી લઈને બારોબાર જાવ ચલો કઈ સાથ તો બને છે પકોડી એટલે મજા આવી જશે પકોડી ખાવાની તો તમારે પણ ખાવી હોય તો આવી જાવ તીખી તીખી પકોડી તમે ખાઈ લો પછી હું ખાઈશ હા સ્ટાર્ટ કરી દો ખાવાનું ચેક કરી લો પપ્પા કેવી બને મસ્ત બને હા કરી લે ખાલી ત્યાં કાઢ કે ભાઈ ઉભી રહે ચેક કરી દે હા તો લે બપોરના બનાવો મસાલો કેવી બની મસ્ત બની કટો વાળો નહીં ખાવાનું ને હે પકોડી લે આ તો લે આટલું કાઢું તો હજુ ખાવાનું ના ખાવાનું લે એ તો ખાલી નાચ કરે મારે સોલાજી ખાઈ ગઈ હે પકોડી આપણે ખાઈને આ મોઢું કરી મોઢું બોર કરી બતાવજી બધા ખરી લાલ પીરું મોઢું કરે બતાવો શું હોય કે તો બતાવો હોય તો બતાવવું જ પડે ને ચાલ લે ના રે
તમે નહીં ખોરો કશે ના આપણે પતિ આવડી જજો હો. હા એ તો હું વિડીયો કરીશ ને હા. ના ના માં હવે નહીં ખાવાનું આપણે તો ખાવાનું જ હું ગાઈસ તો બતાડીશ ખાવાનું શું કહેવું હા તો ગમે તે પણ હા ખાવાનું બરો 100% કહી દઉં બસ એટલે ખાતા નથી મારે બેટા લઈ જણા જો તો ઘરે ઘરે જતી ખાવું ઓનલાઈન શું મંગાવાનું ખીચડી દૂધ ખાઈ લે ને ખીચડી પડી છે રોટલો પણ શું બરાબર પેલા થેપલા પડ્યા હજુ ને ચા પી છે ચા એટલે નહીં ખબર એ તો નાના છોકરા ખાય શું ખવાય એ ખીચડી ખીચડી નાના છોકરા ખાય હા ભલા શું કહે તમે નહીં ખાતા એમ હું નહીં ખાતા જાઓ નહીં જતું શું બોલો આપણે તો ગાઈસ ને કે રોજ જોતા હોય ને ખીચડી લઈને બેઠો રહે હું કઈ ખીચડી ખાતો નહીં તમે નહીં જોતા હતા તમે જુઠ્ઠું બોલો ગાઈસ લોકો થોડી જુઠ્ઠું બોલે ખીચડી ખાવાની મારે હવે તો ખીચડી ખાઈ જ લેવાની બધા ત્યાં બહી છે થોડી બીજો હવે તો ખાઈ લીધું ખીચડી ખાઈ લો તાર બીજી વખત તારી ખાઈ તો મગજ સેન્ડવિચ ઓર્ડર કરી દેતો આવો તો તો ના પડે સેન્ડવિચ કે વડાપાવ નહીં પછી અમુક વખત પછી કે હા મારા શરીર તમે કદાચ તેલ વાળો રોટલો એમ નહીં કે એ તો હવે જીમમાં જવાનું ચાલુ કરવાનું પાછું પછી અડા ને એટલે ઘરે બધું કરે હવે બધી સારા બાના બોલે કે જીમમાં જાવ જીમમાં જાય બાર માં હારા છે ઉઠે ચા પીને આય ને મેં જીમમાં જેવું શું જીમમાં જે તમે જીમમાં જીમમાં જવાનું જ છે ઉઠીને તરફ નહીં ચા પીને જાય કાંઈ કે ભાગે નોકરી મોટે જીમમાં જવા માટે પૈસા લેવા પડે કેટલા વાગે 6 વાગે ઉઠવું પડે અડધો કલાક જીમ તારે ઘરે કસરત કરવું તો કરાય તું નીચે પાર્કિંગમાં આમથી ના વાટા બાજુ કસરત થઈ જાય બરાબર મને ખબર આ તો કઈ પલકમાં આટા મારતા હોય પછી કે 2 મિનિટ હા 5 મિનિટ 2 મિનિટ એમાં ત્યાં 8 વાગી જાય મણ થઈ ગયું હાલો તમારો જ વાંકે લો ભલાવા જો જોડે કાઢો મારા અમે પછી આવે એટલે ખીજી ના જાય તો ખીજી ના પીતા હા ગાડી લાગે આ કે ગાડી ધીમે ધીમે ઠંડી પડતી મંડી પડે ઓલા ઠંડી પડે તો એ કેટલી હોતી ઠંડી વધારે પડે હા નહીં પડતી પડે છે ગામમાં તો ગામમાં તે લગાવવા જ્યા જબ ઠંડી પડતી હશે મને ખબર પડતી હશે ક્યાં જી ઠંડી છે પરા ગામડે ખાડા કોટા આ વાળી શેટર વગર આયા અને પછી બોલે આ ઠંડી બહુ ગઈ નહીં કે તો શેટર એમ તો લઈ જવાનું હું ક્યાંથી સ્વીટ શેટર તો ગાડી લઈને જાવ એટલે સેટર વેટર ના લઈ જવાનું લે હારું ના લાગે પાછો હે હારું ના લાગે પાછો કોણ લગાડવાનું કે ના શેટર લઈ એ તો હાજી વાત હાર ના લાગે દાર લગાડવાનું હોય હમ લગાડવાનું ઠંડી ના લગાડવાનું તો મોજા મોજા ને કાઢી પહેરતો નહીં હાર લગાડવાનું જો મજા આવે ત્યાં પહેરા પછી કઈ પહેરવાનું ઠંડી કા નોકરી જાય એટલે મોટ મોજા નહીં પહેરવાના તો પેલા ફટાફટ મોજા ગોતશે તાર જ્યાં મોજા એમ કર ના ભાઈ ના રે વાતો ન હવે કાલ મોજા સ્વેટર પહેરીને જ વિડિયો ઉતારી મૂકી દઉં જો કે ના પાડતો તો આ છે મોજા સ્વેટર થઈ જાય ના મેં તે મેં કરતો હોય પકોડી કાઢી બોલો ધરાઈ જેવી આમ ટેટા જેવી તો એ ભાઈ જો તારા એ પકોડીના ચણા પડ્યા હતા ને ચણા અંજો દૂધની આખી થેલી લીટર વાળી દૂધ ને ખીચડી કાઢે હો મેં દૂધ વધુ ને બીજો કે દૂધ નહીં પેટ હે કે પટારો આટલી જ કરે 70 જે પકડી ખાઈ જઈ એટલી હે એટલે તો ખાધી છે ને તમે ખાવા દો ને તમે ખાવ તમે ના પાડી હવે દૂધ ની ખીચડી ખાઈ લો ચાર લાખ ભૂખ લાગી ભૂખ ને મેં ખાઈ લીધી ખાવાનું ખાઈ બાજ્યા પણ જો 11:30 થયા ભલે 1 વાગ્યો માલ ખાવું હોય તો ખાવ હવે ને ખાઈ લો જોતું એને જોવે હે ને જોતું હોય ને જો આપણે ખાવા તો જોઈએ એટલે જોઈએ ખબર ને તમને હા તો ખાઈ લો ચા થાય છે આપણે ચા પી લઈશું ખાવું ખાવું કરે તો ખાઈ ના લે કોઈ ના પડે તમને ખાવાનું કે મહેમાન શું મને શરમ લાગે પણ શું કે પાસે કોફી હું વળે પારકો છું પાર્કોની વેચા કીધું પાર્કો તો પણ તમે એમને કહેતા મારું ઘર છે ગમે ત્યારે હું ખાઈ લઉં વાત કરે તમે જે પટારો ભરે શું ના રે કેટલું ખાય તમે કેમ તો પકોડી જેટલી બધી રહ્યા હતા 250 પકોડી હતી એની જો આ 250 પકોડી જો બીજો આટલી બધી હે આ કમ સે કમ 30 પકોડી છે 30-40 દોઢા ઘરના છે 4 જણા તમે ગાડી દઈ મામજી તમે ગાડી એટલું ખાધું તો અત્યારે ભાઈ કાઢ દો ભાઈ ખીચડી ને દૂધ ખાધું
એ જે પકોડીના ચણા હતા એ ચણા ખાધા જ્યાં કરો એટલે હવે ચા ના પી દે હું જા ચા તો નહીં પીવાનો હોય જા કારણ કે ચાલો તું ચા બનાવી ત્યાં સુધી થોડુંક મારું કામ કરું ચા થઈ જાય એટલે મને કપમાં આપી દે બરાબર ઓકે તો ચલો ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી જય શ્રી તો કૃષ્ણ ચલો મિત્રો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ તો મિત્રો અમારો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી